અમદાવાદ બાદ વડોદરાની રેસ્ટોરન્ટમાં પણ અન્ય ગ્રાહકોને થયો છે કડવો અનુભવ। કાર્તિક શાહ નામના યુવાન 2 દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ગેલોડ હોટેલમાં નાસ્તો કરવા પહોંચ્યા હતા, જ્યાં મંગાવવામાં આવેલા ઢોસામાં મચ્છર નીકળ્યું અને જે બાદ બીજા દિવસે પણ ઢોસાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી પણ જીવાત નીકળી। આ અંગે જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજરે ઉડાવ જવાબ આપ્યા। ગેલોડ હોટલ બ્રાન્ચ છે, તમે નામ તો સાંભળ્યું હશે વડોદરાની અંદર કે કોઈ પણ નાગરિક સ્ટેશન આવે એટલે પહેલાં ચા પીવા માટે ગેલોડ આવે, બરાબર। હવે આની અંદર બનાવ એવો બને છે કે ગત 2 દિવસ પહેલાં પણ હું અહીંયા આવેલો હતો, ત્યાં આગળ મેં સાઉથ ઇન્ડિયન ડિશ ઢોસા મંગાવેલી। એની અંદર પણ આ જ બનાવવામાં કે અંદર મચ્છર અને ખીરાની અંદર એમ ખટાશ રીતના પકડાય, તે છતાં આપણે એકવાર જાણ કરેલી। જે એમના મેનેજર છે અંદર જ છે, એમને જાણ કરેલી કે ભાઈ એવી રીતના બનાવ બનેલો છે। તેમણે કીધું સાહેબ નેક્સ્ટ ટાઈમ આવી રીતના બનાવ નહીં બને, સોરી કહી દીધેલું। પણ આપણે પણ એક નાગરિક તરીકે જવા દીધું કે ભાઈ ગરમીની ઋતુ છે એટલે થાય। બીજા દિવસે હું ફરી એકવાર તપાસ માટે આવ્યો, ત્યારે આ વસ્તુની અંદર એ જ પાછું બનાવવા જે બન્યો કે આવી રીતના મેં ઢોસા મંગાવ્યા અને મેં ઢોસા ચેક કરી, એની અંદર મચ્છર હતું અને 2 નાના જીવડા પણ નીકળ્યા છે। આપણે જો લાઈવ વિડીયો પણ છે અને સબૂત પણ છે કે કાલ ઉઠીને આપણને કોઈ એ રીતના એલિગેશન ના કરે। એટલે આપણે એક વસ્તુ જે અત્યારે આપણે વડોદરાની અંદર ચાલી રહ્યું છે ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર કે જે ભાઈ મોટી ગૌ માંસ ને આ બધું પકડાય છે, તાંદલજા વિસ્તારની અંદર, નાગરવા વિસ્તારની અંદર બધે આ રીતના ચાલી રહ્યું છે, તો પછી બ્રાન્ડને તમે કેમ છોડી રહ્યા છો? બ્રાન્ડ એક વસ્તુ એવી છે કે બ્રાન્ડ છે એટલે એવું કે છોડી દેવાનું? તમે જોઈ શકો છો અહીંયા નોનવેજની પણ છે, પછી એગની આ બધી જ દુકાનો છે। અને એક વસ્તુ કહો કે કોઈ પણ નાગરિક અહીંયા વડોદરાની અંદર આવે એટલે કોઈ નાસ્તો કરો, હવે કાલ ઉઠીને કંઈક થઈ ગયું કોઈ પણ નાગરિકને, તો આની જવાબદારી